નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એકદમ મજાનો અને પરીક્ષા માટે બહુ જ કામનો વિષય જોવાના છીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. નીતાબેન પટેલે જે સરસ મજાનું સંકલન કર્યું છે એમાંથી આપણે શીખીશું. આ શબ્દો છે ને તમારી ભાષાને એકદમ ધારદાર બનાવી દેશે. તો બોલો, પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટે તૈયાર છો? જુઓ, આ કોઈ ઘોખણપટ્ટી નથી હો. આ તો જાણે ભાષાનો એક સુપર પાવર હાથમાં લેવા જેવી વાત છે. ચાલો ત્યારે સાથે મળીને આ પાવર મેળવીએ. ઓકે, તો આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક જોઈ લઈએ. આપણે શબ્દોને અલગ અલગ ગ્રુપમાં વહેંચીને સમજીશું. પહેલાં માણસો અને સંબંધો વિશેના શબ્દો, પછી પ્રકૃતિ અને આપણી આસપાસની દુનિયાના શબ્દો, અને છેલ્લે વિચારો અને ગુણવત્તા બતાવતા શબ્દો. આ રીતે છે ને યાદ રાખવામાં બહુ મજા આવશે અને સહેલું પણ પડશે. ચાલો ત્યારે શરૂ કરીએ આપણા પહેલા સેક્શનથી, મનુષ્યો અને સંબંધો. આમાં એવા શબ્દો છે જે લોકો અને એમની ખાસિયતો વિશે વાત કરે છે. ઓકે, પહેલો પડકાર, જેનો કોઈ શત્રુ જ નથી. એને એક શબ્દમાં શું કહેવાય? વિચારો વિચારો, શું લાગે છે? અને જવાબ છે અજાત શત્રુ. વાહ! જેનો કોઈ દુશ્મન જન્મ્યો જ નથી, જે બધાનો મિત્ર છે. કેટલો પાવરફુલ અને પોઝિટિવ શબ્દ છે, ખરું ને? ચાલો હવે બીજો શબ્દ. અને આ ગુણ તો દરેક વિદ્યાર્થીમાં હોવો જ જોઈએ. જાણવાની ઈચ્છાવાળું. બોલો, શું કહેવાય એને? કંઈક આઈડિયા આવે છે? એકદમ બરાબર. જિજ્ઞાસુ, જે હંમેશા નવું જાણવા, શીખવા માટે તલપાપડ હોય. અને મને ખાતરી છે કે આપણા બધાની અંદર એક જિજ્ઞાસુ જીવ તો છે જ. હવે જુઓ, અમુક શબ્દો છે ને જોડીમાં આવે એટલે એકસાથે યાદ રાખો તો બહુ સહેલા પડે. જેમ કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી, એને કહેવાય વિધવા. અને એ જ રીતે જેની પત્ની મૃત્યુ પામી છે તેવો પુરુષ, એને કહેવાય વિધુર. વિધવા અને વિધુર, સિમ્પલ. તો આ સેક્શનમાં આપણે શું શીખ્યા? ફટાફટ રિવાઇઝ કરી લઈએ. અજાતશત્રુ, જિજ્ઞાસુ, વિધવા અને વિધુર. સાથે સાથે બે બીજા શબ્દો પણ યાદ રાખી લો. અતિથિ એટલે કે જેની આવવાની કોઈ તિથિ જ નક્કી ના હોય, અને વયોવૃદ્ધ એટલે કે જે ઉંમરમાં સૌથી મોટા હોય. બરાબર ને? ચાલો હવે આગળ વધીએ. ઓકે, તો હવે વાત કરીએ પ્રકૃતિ અને પર્યાવરણની, આપણી આસપાસની દુનિયા સાથે જોડાયેલા શબ્દોની. તૈયાર? હા, તો બહુ જ સુંદર વર્ણન છે હો. જરા કલ્પના કરો, તમે દરિયા કિનારે કે ખુલ્લા મેદાનમાં ઊભા છો અને દૂર દૂર એક એવી જગ્યા દેખાય છે જ્યાં આકાશ અને ધરતી જાણે ભેડા થતા હોય. એ જે લાઈન બને છે એને શું કહેવાય? એને કહેવાય ક્ષિતિજ. કેટલો સરસ શબ્દ છે. કવિઓનો તો આ ફેવરેટ શબ્દ હોય છે. આખું દ્રશ્ય આંખ સામે આવી જાય નહીં? ચાલો હવે એક પાવરફુલ શબ્દ, દરિયામાં લાગેલો અગ્નિ. થોડું વિચિત્ર લાગે ને, દરિયામાં આગ? પણ હા, એના માટે પણ એક ખાસ શબ્દ છે આપણી ભાષામાં. કોઈ અંદાજ? આ શબ્દ છે વડવાગ્નિ. સમુદ્રના ઊંડાણમાં જે આગ હોય, જેમ કે પાણીની અંદરનો જ્વાળામુખી ફાટે, એને વડવાગ્નિ કહેવાય. આ શબ્દમાં જ કેટલી તાકાત છે. ચાલો આ કેટેગરીના બીજા 4 મસ્ત શબ્દો ફટાફટ જોઈ લઈએ. આકાશમાં ફરે એને કહેવાય ખેચર. ગાયોનું જે ટોળું હોય એને કહેવાય ધણ. પથ્થર પર કંઈક લખેલું કે કોતરેલું હોય તો એ છે શિલાલેખ. અને ઘરની જે પાછલી દિવાલ હોય એને કહેવાય પછીત. આ બધા રોજબરોજ ક્યાંક ને ક્યાંક કામ આવી શકે એવા શબ્દો છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી ઊંડાણવાળા વિભાગ પર. અહીં આપણે વિચારો અને ખાસિયતોને લગતા શબ્દો વિશે વાત કરીશું. આ જરા ઊંડો વિચાર છે. એવી વ્યક્તિ કે જેનું મગજ સુખ હોય કે દુઃખ, ગમે તેવી પરિસ્થિતિમાં એકદમ શાંત અને સ્થિર રહે, એને શું કહીશું? એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. જેની પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ એકદમ સ્થિર છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં આ ગુણનું બહુ જ સરસ વર્ણન છે. એકદમ અડગ મન. હવે આના પર વિચારજો. જેનું મૂલ્ય આંકી જ ન શકાય, એવી કોઈ વસ્તુ કે જેની કિંમત નક્કી કરવી અશક્ય હોય, શું કહીએ આપણે એને? બિલકુલ, અમૂલ્ય. અને સાચું કહું તો અત્યારે આપણે જે આ જ્ઞાન મેળવી રહ્યા છીએ એ પણ અમૂલ્ય જ છે, ખરું ને? એની કોઈ કિંમત ના હોય. ઓકે, આ વિભાગના છેલ્લા 2 શબ્દો પણ જોઈ લઈએ. પહેલું છે પારદર્શક, એટલે કે જેની આરપાર આપણે જોઈ શકીએ. અને બીજું છે આજીવન, એટલે કે આખી જિંદગી માટે, જેમ કે આજીવન કેદ. તો મિત્રો, ખૂબ ખૂબ અભિનંદન!
આજે આપણે સૌએ મળીને આપણા શબ્દભંડોળને વધુ મજબૂત બનાવ્યું છે. વિશ્વાસ નહીં આવે પણ જુઓ, ખાલી થોડી જ મિનિટોમાં આપણે લગભગ 20 જેટલા નવા અને એકદમ પાવરફુલ શબ્દો શીખી લીધા. આ શબ્દો પરીક્ષામાં તો કામ લાગશે જ, પણ લખતી વખતે પણ બહુ મજા આવશે. અને હા, કહેવાય છે ને કે જ્ઞાન વહેંચવાથી વધે છે. તો જો આ માહિતી કામની લાગી હોય તો મિત્રો સાથે શેર ચોક્કસ કરજો. અને આવા જ બીજા વિષયો સમજવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. જતા જતા એક સવાલ. આજે આપણે જેટલા પણ શબ્દો શીખ્યા એમાંથી તમારો ફેવરિટ શબ્દ કયો બન્યો અને કેમ? મને નીચે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ચાલો ત્યારે ફરી મળીશું. આવજો.